નમસ્કાર, હું ચિરાગ. દેશમાં નવી શિક્ષણ નીતિની ચર્ચાઓ થઈ રહી છે. સરકાર આ નવા પગલાંને ક્રાંતિકારી ગણાવે છે. ગુણ નહીં પરંતુ ગુણવત્તા પર ફોકસની વાતો થઈ રહી છે. આમ તો આપણા ગુજરાતમાં જ અગાઉ અનેક પ્રયોગો કરાયા છે. સેમિસ્ટરવાળો પ્રયોગ કરાયો, જ્ઞાન સેતુ શાળાનો પ્રયોગ કરાયો. પણ દેશની વાત છોડો, ગુજરાતમાં જ એજ્યુકેશન મામલે કશું નવું ઉકાળી શકાયું નથી. ત્યારે નવી શિક્ષણ નીતિ કેટલું કાઠું કાઢશે, આજ ચિંતા પર આજે કરીશું ચિંતન. જોઈશું વિશેષ રજૂઆત, નવી શિક્ષણ નીતિ જૂની સમસ્યા. પીએમ નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નીતિની ત્રીજી વર્ષગાંઠના દિવસે અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્ઘાટન કર્યું છે. 2 દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં પીએમ મોદીએ પોતાના ભાષણમાં અનેક વાતોનો ઉલ્લેખ કર્યો હતો. હવે દેશની તમામ સીબીએસઈ શાળાઓમાં એક સરખો અભ્યાસક્રમ હશે. અખિલ ભારતીય શિક્ષા સમાગમ કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે પીએમ મોદીએ. રાષ્ટ્રીય શિક્ષા નીતિના 3 વર્ષ પૂર્ણ થયા પ્રસંગે આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાને પીએમ શ્રી યોજનાનો પ્રથમ હપ્તો જાહેર કર્યો હતો. જ્યાં શિક્ષા નીતિ પર બોલતા પીએમ મોદીએ સમાન પાઠ્યક્રમ માટે એનસીઈઆરટી નવી પુસ્તકો તૈયાર કરી રહી હોવાની વાત પણ મૂકી છે. ધોરણ 3 થી 12 સુધી 130 વિષયોની નવી પુસ્તકો આવશે તેવી જાહેરાત પણ તેમણે કરી છે. આ સાથે તમામ વિષયોના પુસ્તકો 22 પ્રાદેશિક ભાષામાં પણ છાપવામાં આવશે. किस लैंग्वेज में होना चाहिए, हमेशा ये होता था कि अब पूरे देश में सीबीएसई स्कूलों में एक तरह का पाठ्यक्रम होगा. इसके लिए एनसीईआरटी नई पाठ्यपुस्तकें तैयार कर रही है. तीसरी से 12वीं कक्षाओं तक लगभग 130 विषयों की नई किताबें आ रही है. और मुझे खुशी है कि क्योंकि अब शिक्षा क्षेत्रीय भाषाओं में भी दी जानी है, इसलिए ये पुस्तकें 22 भारतीय भाषाओं में होगी. તો ભારતીય શિક્ષા સમાગમ કાર્યક્રમમાં પીએમ મોદીએ વિરોધીઓ પર વાર પણ કર્યા હતા. પીએમ મોદીએ સીધો પ્રહાર કરતા ભાષાની રાજનીતિ કરનારાઓને આડે હાથ લીધા હતા. પીએમ મોદીએ દાવો કર્યો છે કે યુવાઓમાં ભાષાનો આત્મવિશ્વાસ વધવાથી દેશને ફાયદો મળશે અને ભાષાની રાજનીતિ કરનારાઓની દુકાન બંધ થઈ જશે. प्रधानमंत्री जी, आपकी गरिमापूर्ण उपस्थिति बहुआयामी कार युवाओं के पास भाषा का आत्मविश्वास होगा तो उनका हुनर, उनकी प्रतिभा भी खुल करके सामने आएगी. और इसका एक और लाभ देश को होगा. भाषा की राजनीति करके अपनी नफरत की दुकान चलाने वालों का भी शटर डाउन हो जाएगा. અને હવે વાત કરીશું નવી શિક્ષણ નીતિમાં આખરે કયા કયા મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કરવામાં આવ્યા છે. તો આ શિક્ષણ નીતિ કેવી રીતે વિદ્યાર્થીઓને અને આખા શિક્ષણ જગતને ઉપયોગી સાબિત થશે. આપણે કહી દઈએ કે કળા, વિજ્ઞાન અને અન્ય વિષયો વચ્ચેના તફાવતને દૂર કરવાનો પ્રયત્ન આ નવી શિક્ષણ નીતિમાં ચોક્કસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નવી શિક્ષણ નીતિ એ એક ચોક્કસ ક્રાંતિ કરશે કે નહીં, આ એક ચોક્કસ મોટો સવાલ ચોક્કસ છે કે કેવી રીતે એજ્યુકેશન સિસ્ટમને આ નવી શિક્ષણ નીતિથી ફાયદો મળવાનો છે. કળા, વિજ્ઞાન અને અન્ય વિષયો વચ્ચેનો તફાવતને દૂર કરવામાં આવશે નવી શિક્ષણ નીતિમાં. આ ઉપરાંત પાયાની સાક્ષરતા અને અંકશાસ્ત્ર પર ફોકસ વધુ કરવામાં આવશે, જેનો લાભ વિદ્યાર્થીઓને ચોક્કસ મળશે. વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાઓ 2 વાર આપવાની મંજૂરી આપવામાં આવશે. આ નવી શિક્ષણ નીતિમાં નવો ફેરફાર જાહેર કરાયો છે. શિક્ષણ પર સરકારનો ખર્ચ જીડીપીના 6% સુધી વધારવામાં પણ આવશે. એટલે કે બજેટરી સપોર્ટ પણ ચોક્કસ આ નવી શિક્ષણ નીતિને મળવાનો છે. હોશિયાર વિદ્યાર્થીઓ માટે વધારાની સહાય પણ જાહેર કરવામાં આવશે. એટલે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે તેમને સ્કોલરશીપના માધ્યમથી પણ વધુ સહાય આપવામાં આવશે. આ ઉપરાંત 4 વર્ષ લાંબા અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમ બનાવવામાં આવશે. 4 વર્ષનો અંડરગ્રેજ્યુએટ કાર્યક્રમ પણ નવો લોન્ચ કરાશે આ નવી શિક્ષણ નીતિ અંતર્ગત. ઉચ્ચ શિક્ષણ માટેની પણ વાત છે. સામાન્ય પ્રવેશ પરીક્ષાની પણ રજૂઆત આ નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે. તો અનેક મોટા મહત્વપૂર્ણ ફેરફારો આ નવી શિક્ષણ નીતિ મુદ્દે થવા જઈ રહ્યા છે. ત્યારે વાત કરીશું કે શિક્ષકોની ઘટ અને સ્થિતિ વિકટ. ગુજરાતની આ સ્થિતિ છે. ગુજરાતમાં
25 વિદ્યાર્થી સામે એક શિક્ષકનો જે રેશિયો હોવો જોઈએ તે જળવાતો નથી. ગુજરાતમાં રેશિયો પ્રમાણે 4,61,691 શિક્ષકો હોવા જોઈએ, પરંતુ એ આંકડો હજુ ઘટે છે. લગભગ 76,000થી વધુ શિક્ષકોની ઘટ રાજ્યમાં બોલે છે. ઘટની વાત કરીએ, રાજ્યમાં હાલ 30 વિદ્યાર્થી સામે માત્ર એક શિક્ષકનો રેશિયો છે, જે 25:1 હોવો જોઈએ, પરંતુ હાલમાં 30:1 છે. 3,84,742 શિક્ષકો રાજ્યમાં છે, પરંતુ હોવા આનાથી વધારે જોઈએ. તો આપણે કહી દઈએ કે હાલમાં રાજ્યમાં 76,000થી વધુ શિક્ષકોની ઘટ બોલે છે. નવી શિક્ષણ નીતિ ચોક્કસ અમલમાં મૂકી છે, પરંતુ આ શિક્ષકોની ઘટનો મુદ્દો હંમેશા ગુજરાતમાં ચર્ચામાં રહ્યો છે. ત્યારે નવું શું થશે એ ચોક્કસ ચર્ચાનો વિષય છે. કેટલાક જિલ્લામાં 35થી 45 વિદ્યાર્થીઓની સામે માત્ર એક શિક્ષક છે. આ આંકડા ખરેખર ચોંકાવનારા છે. નવી શિક્ષણની વાતો ચોક્કસ થાય છે, પરંતુ ગુજરાતમાં જે આંકડાઓ સામે આવ્યા છે તે ચોક્કસ ચોંકાવનારા છે. કેવી રીતે હવે નવી શિક્ષણ નીતિ ગુજરાતમાં અમલમાં આવશે, આ મુદ્દો ચોક્કસ ચર્ચામાં છે. તો આપણે કહી દઈએ કે ગુજરાતમાં પણ નવી શિક્ષણ નીતિ મુદ્દે હવે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ અમલ કેવી રીતે કરવો, કેમ કે ગુજરાતે અનેક નવા પ્રયોગો કરી ચૂક્યા છે, જેમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળતાનો જ સામનો ગુજરાતે શિક્ષણ જગતમાં કરવો પડ્યો છે. ત્યારે હવે નવી શિક્ષણ નીતિ એ કેટલો મોટો ચેન્જ લાવશે ગુજરાતના શિક્ષણમાં, તે ચોક્કસ ચર્ચાનો વિષય છે. इच्छा शक्ति की कमी नहीं है, अब इच्छा शक्ति की कमी नहीं है. मैं तुषार के साथ है. सरकार का एक ही विजन है, वो ये है कि वो शीर्ष तक. તો આપણી સાથે આ ચિંતનમાં જોડાયા છે ભાજપ નેતા હિરેનભાઈ કોટક આપણી સાથે છે, કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી પણ છે, અને રાજકીય વિશ્લેષક અજય ઉમટ પણ છે. તમારું સ્વાગત TV9 પર. સૌથી પહેલા મનીષભાઈ, આપને પૂછે, શિક્ષણવિદ તરીકે જો જોવા જઈએ તો આ નવી શિક્ષણ નીતિ ગુજરાત માટે કેટલી કારગર નીવડે તેવી લાગે છે? શિક્ષણમાં સતત પરિવર્તન આવે, શિક્ષણમાં નવા પ્રયોગો થાય, એ કોઈ પણ સરકાર હોય, કોઈ પણ હોય, એ દેશ માટે જરૂરી હોય છે, એમાં કોઈ બેમત ન હોય. જી. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે, પણ સમયની વાત એ છે કે આ દેશની અંદર 1986ની અંદર જ્યારે રાજીવજી દેશના પ્રધાનમંત્રી થયા ત્યારે એમને નવી શિક્ષણ નીતિ નહોતી, એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી. સમજવાની વાત છે, મોટાભાગના લોકો એમ કહે છે આ નવી શિક્ષણ નીતિ. આ નવી શિક્ષણ નીતિની વાત જ ન હોય, દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હોય. અને રાજીવજી ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવ્યા ત્યારે દેશની અંદર કોમ્પ્યુટર શિક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો. તે સમયના વિપક્ષના લોકો આજે જે સત્તા સ્થાને છે, મોટી મોટી વાતો કરે છે, તે સમયે કોમ્પ્યુટરનો ને એનો વિરોધ કરતા હતા, ટેકનોલોજીનો, અને એમ કહેતા હતા કે ટેકનોલોજી આવવાથી બેરોજગારી વધશે. પણ આજે આનંદ સાથે કહેવું પડે, કોંગ્રેસના કાર્યકર્તા તરીકે જે રાજીવજીનું વિઝન હતું, વિશ્વની અંદર 10 લોકો કામ કરતા હોય સિલિકોન વેલીની અંદર વિશ્વના, એ 10માંથી 7 ભારતીય કામ કરે છે. એની પાછળ કોઈની સોચ હતી, કોઈની આ નવી શિક્ષણ નીતિની ચોક્કસ વાત છે મનીષભાઈ. ગુજરાતના શિક્ષણને ક્યાંય અસર કરશે ખરી આ નીતિ? સુધરશે ખરું શિક્ષણ ગુજરાતનું? હું મારી વાત ઉપર જ આવું છું, જો જી. તમે મને બોલવાનો ચાન્સ આપતા હોય તો. જી. ચિરાગભાઈ, સૌથી મોટી વસ્તુ એ છે કે શિક્ષણની વ્યવસ્થામાં સુધાર માટે સરકારે નીતિ અને નિયત બંને દાખવવી પડશે. નવી વાત રૂપેલી કાગળ ઉપર લખીને પ્રેઝન્ટેશન બનાવવાથી નહીં થાય, એની માટે શિક્ષક આપવો પડશે. આપણે જ્ઞાન સેતુ કરીએ અને જ્ઞાન સાધનાની વાત કરીએ, પણ જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધનાથી શું થાય? જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધનાથી જ્ઞાન આપનાર અને વિદ્યાર્થી વચ્ચે સેતુ બનનાર શિક્ષક જ નથી, તો કઈ રીતે થાય? કઈ રીતે ભણશે ગુજરાત? તમે કળાની વિજ્ઞાનની વાત કરી, આર્ટની વાત કરી, 15 વર્ષથી ફિઝિકલ એજ્યુકેશનના શારીરિક શિક્ષકના ટીચર નિમાય નહીં, અને આપણે રમશે ગુજરાતની વાત કરી. 15 વર્ષથી લાઇબ્રેરિયન નિમાય નહીં, વાંચે ગુજરાતની વાત કરીએ. બરાબર છે. શું આ રીતે ભણશે ગુજરાત? હિરેનભાઈ, હવે મૂળ સવાલ એ વાતનો છે કે જેમ મનીષભાઈ બી ઉલ્લેખ ચોક્કસ કર્યો છે, તમે સેમેસ્ટર પદ્ધતિ લાવ્યા હતા, એમાં નિષ્ફળ નીવડ્યા. જ્ઞાન સેતુની વાત કરી, એમાં પણ પાછા પાણી કરવી પડી છે. પ્રયોગો ચોક્કસ તમે કરો છો, વિદ્યાર્થીઓના ભોગે પ્રયોગો થઈ રહ્યા છે, પરંતુ એનું કશું ઉકાળી શકાતું નથી. એટલે ઉકાળી શકાતું નથી કે જે ફેલ રહ્યા કે આપણે આ પાછું ખેંચવું પડ્યું, એની જગ્યાએ પરિવર્તનને અવકાશ છે એવો શબ્દ કેમ ન વાપરી શકીએ આપણે? અત્યારે આપણે નવી શિક્ષણ નીતિની જ્યારે વાત કરી છે ત્યારે આપણે 19 ભાષાઓમાં આ શિક્ષણ પ્રદાન કરવા જઈ રહ્યા છીએ. CBSEની વાત કરીએ તો એમાં NCERTના અભ્યાસક્રમ છે, એમાં પણ આપણે જે મુખ્યત્વે ફેરફાર કરી રહ્યા છીએ, જે સમગ્ર દેશને લાગુ પડશે. ગુજરાતમાં 76,000 કરતા વધુ શિક્ષકોની ઘટ છે, એ ક્યારે પૂરી કરશો? પહેલા પ્રશ્નનો જવાબ પૂરો કરી લેવા દો. જેટલો સમય મનીષભાઈ આપ્યો એનો અડધો આપો ચાલશે. મારે એટલું કહેવું છે ભાઈ કે મહેરબાની કરીને એક વસ્તુ સમજવાની કોશિશ કરીએ કે આપણે આપણો દેશ અત્યારે આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આવનારા 25 વર્ષમાં આપણે જે ભવિષ્ય ઘડવું છે, એના માટે જે ફોજની જરૂર પડશે, જે યુવાઓની જરૂર પડશે, એના માટે આ નવી શિક્ષણ નીતિનો અમલ કર્યો છે. અને હવે આપણા બીજા પ્રશ્ન પર આવું છું
કે જે પ્રકારે આપ શિક્ષકોની ઘટની વાત કરી રહ્યા છો એ શિક્ષકોની ઘટમાં આપણે છે ને ઊંડાણપૂર્વક અભ્યાસ ક્યારેય કરતા નથી. જ્યારે પણ આપણે જે વિગતો આપણે લઈએ છીએ ઇન્ટરનેટ ઉપરથી લઈ લઈએ છીએ, જ્યારે શાળાઓમાં જઈએ અને જે શાળાઓમાં આપણે આપ કહી રહ્યા છો કે એક શિક્ષક ઘટ નથી, પણ ખાલી હા કે ના તો કહો, ઘટ છે કે નહીં? નથી. બિલકુલ નથી. ચલો આગળ ટૂંકમાં ના હા કે ના, ખાલી મેં કીધું કે ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ છે કે નહીં? તમારે મારી પાસેથી ફરજિયાત જોઈતો જવાબ જોઈએ છે કે સાચી એમ નહીં, ખાલી હા કે ના જ પૂછું મારો છે અભ્યાસ છે એટલે જ વાત કે કરું છું. ખરેખર હા, શિક્ષકોની અરે ઘટ છે કે નહીં? નથી કહું છું, નથી. હવે સાંભળો તમે, અચ્છા. બરાબર. હવે બાકી જેટલા તમને શાળાઓમાં એમ લાગતું હોય કે જ્યાં એક જ શિક્ષક છે જી. ત્યાં એક જ શિક્ષકની જરૂર છે એટલે એક શિક્ષક છે. આ સ્થિતિ અત્યારે છે. આપણી આ શાળાઓમાં આપણે મોડલ સ્કૂલ, એકલવ્ય સ્કૂલ, ગ્રીન સ્કૂલ, આપણી પાસે કેટલી બધી વેરાયટીઓ અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ દ્વારા આપણે એ સ્થિતિએ પહોંચ્યા છીએ કે આવનારા દિવસોમાં કદાચ આપણે ટેકનોલોજીના એક એવા સ્તરે પહોંચવાની છે. જેવી રીતે આપ એન્કરિંગ આજે કરી રહ્યા છો, પરંતુ દેશમાં સ્નેહા નામની એક એન્કર એઆઈ દ્વારા આજે આ કરી રહી છે, ત્યારે ત્યાં એન્કરની પણ જરૂર નથી. એ જ રીતે ભવિષ્યમાં એવું બનશે કે ટીચરલેસ સ્કૂલો પણ આવશે. તો આપણે ભવિષ્ય માટે તૈયાર રહેવાનું છે. પરંતુ આજે આપણે શિક્ષકોની ઘટના કારણે એજ્યુકેશન બરોબર નથી આપી શકતા. એ પ્રકારના ઓકે ઓકે ધીરેનભાઈ, હવે એક સવાલ એ વાતનો છે કે નવી શિક્ષણ નીતિ ગુજરાત માટે કેટલી કાગળ નીવડશે? શું કોઈ ચોક્કસ ફાયદો થશે કે નહીં ગુજરાતને? હિરેનભાઈ. જી બિલકુલ, ચોક્કસપણે ખૂબ કેવી જ મોટો રીતે? ફાયદો થવાનો છે. કેમ કે આપણે અત્યાર સુધી જોન મેકાલે દ્વારા અને અંગ્રેજો દ્વારા આપેલી નીતિનો સતત અમલ કરી હતા. એટલે કે કોંગ્રેસ સરકાર દ્વારા જે પ્રકારે આ જે શિક્ષણ નીતિ છે એની ઢકિયાનુસી રીતે આખા દેશમાં અમલમાં લાવી રીતે હવે આપણે ક્ષેત્રીય ભાષાઓમાં ભણાવવાના છે, જેના કારણે ગ્રામીણ ક્ષેત્રમાં રહેલા જે યુવાનો છે એ આગળ નહોતા આવી શકતા. અત્યારે પણ એવું ઘણીવાર કહેવાતું હોય છે કે જેને અંગ્રેજી આવડતું એ જ નિપુણતા ધરાવે, પરંતુ કૌશલ્યશાળી કેટલા બધા યુવાનો છે જેને અંગ્રેજી નથી આવડતું, તેમ છતાં એ લોકો આપણા દેશના સર્વ સન્માન અને વિશ્વમાં પણ ડંકો વગાડીને આવે છે. તો એવા યુવાનોને મોટી તક મળશે અને આ નવી શિક્ષણ નીતિના કારણે આપણને આપણી ભારતીય આવૃત્તિની નવી ક્ષેત્રીય ફોજ મળશે. ઓકે મનીષભાઈ, શું કહેશો? હું નથી કહેતો, સરકારે લોકસભામાં કીધું કે 1657 શાળા એક શિક્ષકથી ચાલી રહી છે. 14,562 હિરેનભાઈનો દાવો છે કે શાળાઓ ગુજરાતમાં એવી છે, ક્યાંય એક શિક્ષકોની વર્ગખંડમાં ઘટ એક કરતાં નથી. વધુ ધોરણના વિદ્યાર્થી ભરવું પડે છે. અરે ભાઈ, લોકસભામાં એમને જે કીધું, હું તો તમને જે લોકસભામાં કીધું એમના સાહેબે જૂઠો જવાબ આપ્યો હોય તો એ એમના પ્રશ્ન. મારા પ્રધાનમંત્રી છે એટલે હું સન્માન સાથે કહીશ કે લોકસભાના પટલ ઉપર આપેલો જવાબ સાચો ખોટો નહીં, પણ એ એના વચ્ચે હું સત્તાવાર બોલ્યો છું એના આધારે. સવાલ એ છે કે શિક્ષક જ નથી અને એમ કે છે કે ક્ષેત્રીય ભાષામાં. અરે ભાઈ, દેશ આખામાં દરેક રાજ્યમાં પોતાના ક્ષેત્રીય બોર્ડ છે અને પ્રાદેશિક ભાષામાં જ ભણાવવામાં આવે છે. ગુજરાતમાં મને એમ કહો કઈ ભાષામાં? ફ્રેન્ચ ભાષામાં ભણાવી છે, મેકોલોની અંગ્રેજીમાં ભણાવી છે, સાદી ભાષામાં નથી ભણાવતા ગુજરાતીમાં. અરે ભાઈ, આવી વાતો કરીને શું કામ વાહિયાત વાતો કરો છો? શિક્ષણની અધોગતિ કરી, શિક્ષણની અવદશા કરી, ગુજરાત શિક્ષણમાં ધકેલાઈ ગયું પાછળ. તમારા પાપે શિક્ષણની અધોગતિ થઈ. ગુજરાતનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનો એફિશિયન્ટ છે. એ શિક્ષણ નીતિ કામ નહીં લાગે. અહીં તો ભ્રષ્ટાચારનો અડ્ડો એટલે એફિશિયન્ટ એટલે ગુજરાતનો શિક્ષણ વિભાગ હાવી કરી છે ને, જે અંગ્રેજોને જે પ્રકારે અરે ભાઈ, પ્રોત્સાહન શું આપ્યું છે ને, બેકોલો એના કારણે બેકોલો મનીષભાઈ તમે 30 શિક્ષણના વર્ષથી હિમાયતી તો ગુજરાતના નથી. શિક્ષણની એ સ્પષ્ટ દેખાય છે. દશા ધોળ ખોદી નાખી. આ સ્થિતિમાં તમે ગુજરાતનો ખરેખર બાળક મહેરબાની કરીને દેશને સ્પર્ધાત્મક વધારે ને વિશ્વના વધારે ગર્તમાં રાખવો છે. ટક્કરમાં તમારી ત્યાં તમે મંશા, આવી વાહિયાત મહેચ્છા, વાતોને કોંગ્રેસની ઈચ્છા ખોટાલા એવી બોલો હતી છો. કે તમે માત્ર એમ ને કેમ માત્ર નથી ગરીબ કહેતા રહે કે લોકો ભાજપના અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચારના અશિક્ષિત રહે. ગુજરાતના જેથી શિક્ષણની કરીને અધોગતિ થઈ કોંગ્રેસ છે. કશું જોયા વગર વોટ આપી દે. ભાજપના હવે એવો પાપે જમાનો નથી વિદ્યાર્થી રહ્યો. તક આ નવું ભારત છે, ભાજપના એમાં પાપે મનીષભાઈ તમારે ગુજરાતની તમારા શિક્ષણની કોંગ્રેસની અવદશા થઈ છે. આપણે આ વાત સ્વીકારો ને ભાઈ. ઓકે, 30 વર્ષથી ઓકે, ઓકે, ઓકે. ગુજરાતના અરે ભાઈ. શિક્ષણનો એવો દુર્વિચાર નહીં ચાલે. એ ભાજપના પાપે છે. અરે ભાઈ, પ્રયોગો ચોક્કસ ગુજરાતમાં પણ થયા છે. જે મેં શરૂઆતમાં ઇન્ટ્રોમાં બાંધ્યું કે જે સેમિસ્ટર પદ્ધતિ પણ દાખલ થશે તો લાભાલાભ ગણાવતા હતા ભાજપવાળા કે ના આનાથી લાભ થશે. પછી શિક્ષણ જ્ઞાન સેતુ વાળી વાત થઈ, એ પણ ક્યાંક પેન્ડિંગ મોકૂફ રાખવી પડી. તો પ્રયોગો ચોક્કસ ગુજરાતમાં થઈ રહ્યા છે, પરંતુ હવે નવી શિક્ષણ નીતિ રાજકીય રીતે વાત છોડી દઈએ તો વિદ્યાર્થીઓને અથવા શિક્ષણ જગતને કેટલી હેલ્પફુલ થઈ શકે તેમ છે? ચિરાગ, દુઃખની વાત એ છે કે અમુક પ્રયોગો તમે કહો છો ને, એ પ્રયોગો ખરેખર અખતરાઓ પુરવાર થયા છે. નવી શિક્ષણ નીતિ જે છે એ નીતિ સારી છે, નિયત સારી છે, પણ નીવડે વખાણ એના જેવી વાત છે. ક્યારેક આપણે કહીએ છીએ કે જર્મનીનું મોડેલ લીધું, ક્યારેક કહીએ કે ફ્રાન્સનું મોડેલ લીધું, ક્યારેક કે સિંગાપોરનું મોડેલ લીધું, યુકે અને યુએસએ. હું તમને કહું છું કે જે આપણે વાત કરીએ છીએ પણ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ જે છે, તમે મને કહો કે જો ટીચર્સની ઘટ હોય, ટીચર ટોટ રેશિયો જેને વિદ્યાર્થી અને વાલી વચ્ચે એક વિદ્યાર્થી 16 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક હોવો જોઈએ, જેને આદર્શ ટીચર ટોટ રેશિયો કહી શકાય. બરાબર છે. આપણે વિદ્યા સહાયકો અને જ્ઞાન સહાયકોથી ચલાવતા હોઈએ તો નવી એજ્યુકેશન પોલિસીમાં એવું કહેવામાં આવ્યું છે કે યુનિવર્સલાઇઝેશન ઓફ એજ્યુકેશન
ક્વોલિટી એજ્યુકેશન, ઇક્વિટેબલ એજ્યુકેશન અને સૌથી મહત્વની વાત છે કે ટીચર ટોટ રેશિયો જે છે સુધારવાની વાત છે. હવે જો આટલા શિક્ષકો, એક શિક્ષકથી આટલી શાળાઓ ચાલતી હોય તો તમે મને કહો કે એ વિદ્યાર્થીઓ પર શિક્ષક જે છે એ પણ ભાજપના નેતાને લાગતું જ નથી કે ઘટ છે. આ મૂળ સવાલ તમે જુઓ, હિરેનબેન, લાગતું જ નથી કે શિક્ષકોની ઘટ છે. હા, મારે કોઈના જવાબ નથી આપવો. હું તમને માત્ર ખાલી નવી શિક્ષણ નીતિ બીજા કોઈ કેસ ઉપર નથી, ભારતીય આવૃત્તિ છે અજયભાઈ. આજે નવી શિક્ષણ નીતિ છે, ભારતીય આવૃત્તિ છે. મહેરબાની કરીને એક ઓકે, ઓકે, વાતને ઓકે. સમજો. તમે વચ્ચે મને કીધું એટલે હા, હું હા. કહું છું. હા, બોલો અજયભાઈ. ઓ સાહેબ, આપણે આપના જે એજ્યુકેશન સેક્રેટરીઓ છે ને એમના તમને ગૂગલ પરથી સ્ટેટમેન્ટ આપ્યું that we are following France model, German model, Singapore model, US model, UK model. Not એ બધું following. એમના શબ્દો છે. આ શબ્દો છે ને Taking good ઉછીના things લીધેલા from them. ઉછીના લીધેલા Taking શબ્દો good છે. things from ઉછીના them. ઉછીના નહીં, લીધેલા નહીં, શબ્દો છે. નહીં. શિક્ષણની વાત છે એટલે એમાં મારે તમને રોકવું પડશે. એમાં તમને ખાલી એટલું જ કહેવું છે મારે સાહેબ કે નોટ વી આર ગેટિંગ એવરીથિંગ, વી આર જસ્ટ ગેટિંગ ગુડ થિંગ્સ ફ્રોમ ધેમ. વિશ્વભરમાંથી આપણે સારી વાતો કેમ ન લેવી જોઈએ? ઓહો, સર. આપણે મુખ્ય ભારતીય આવૃત્તિ સાંભળો, લાગુ કરીએ. સાંભળો, મારી વાત સાંભળો. વિશ્વના તમામ એક મિનિટ ધીરજ રાખો. દેશોની ઓકે, ઓકે. અજયભાઈ સાંભળી લો. અજયભાઈ અને વિકસિત દેશો બન્યા છે તો આપણે અજયભાઈ શા માટે એવું ન ઓકે, કરી ઓકે. શકીએ કે ભારતમાં આપણે આપણી પોતાની ભાષા કંઈક સારું લેવાની વાત છે અજયભાઈ. મૂળ સવાલ એ વાતનો છે કે ક્યાંકથી સારું કેમ ના લેવું જોઈએ? એમને હું કહેવા માંગુ છું કે એમના સૌથી મોટા સર્વોચ્ચ નેતા કોણ તો એમનું નિવેદન કહું એ એવું કહેવા માંગે છે કે યુએસ, યુકે અને ફ્રાન્સમાં આપણા વિદ્યાર્થીઓ જ્યારે ભણવા જાય ત્યારે 10+2+3 ના મોડલમાં એડમિશન નથી મળતા, એટલા માટે આપણે 11+4 નું એડમિશન પેટર્ન જે છે લઈને આવ્યા છે એ લોકોના મોડલને અનુસરીને, એટલે કે કોમ્પિટેબલ થાય. પણ મૂળ મુદ્દો એ છે, તમે આત્મચિંતન કરો. મારે કોઈ ડિબેટમાં નથી ઉતરવું. કેટલી સ્કૂલો પાસે પોતાના રમત ગમતના પોતાના ગ્રાઉન્ડ છે, કેટલી સ્કૂલો પાસે લાઇબ્રેરિયન છે, કેટલી સ્કૂલો પાસે લાઇબ્રેરી અને લેબોરેટરીની પૂરતી ફેસિલિટીઝ છે, કેટલી સ્કૂલો પાસે પૂરતા શૌચાલયો છે. અને આઈપેડ આપવાની વાત કરી હતી, કેટલા બાળકોને તમે આઈપેડ આપ્યા? આનો જો સાચો જવાબ આપશો ને તો તમને પ્રતીતિ થશે કે નીતિ બોલો સારી હિરેનભાઈ, હવે છે, તમારો વારો. નિયત સારી છે, ઓકે. પણ અમલીકરણની અમલીકરણના વાત જે મુદ્દે છે, જો ત્યાં જોવા ઘણી જઈએ બધી તો આ ચિંતા અનેક છે. મોટી સમસ્યાઓ છે. એમને બોલો હવે આપ. એક્ઝેક્ટલી. હવે એક કામ કરીએ અજયભાઈ, આપણે શું છે ડિબેટો તો ઘણીવાર બધા ટીવી ચેનલ ઉપર બેસીને ઘણી કરીએ છીએ, ઘણી વાતો કરીએ છીએ. કોઈ નેતા એમ કહ્યું, કોઈ સ્કૂલમાં લેબ છે કે નહીં, લાઇબ્રેરી છે કે નહીં, હજુ તો સ્માર્ટ ક્લાસ તો અમને ભૂલાઈ ગયા. એવી તો ઘણી બધી વસ્તુઓ છે જેની અમે દાવો કર્યો છે અથવા તમે કહ્યું છે કે આ જગ્યા છે, અમારી પાસે રેકર્ડ ઉપર છે. એને બદલે એક કામ કરીએ અજયભાઈ, મસ્ત આપણે TV9 તો બહુ સરસ આવી નવી વાતો કરવા માટે જાણીતું છે. આપણે આ 33 જિલ્લાની અલગ અલગ 33 સ્કૂલો આપણે ચિઠ્ઠીઓ નાખવાની સ્કૂલના નામની, અને એ નાનું બાળક ઉપાડે એ બધી સ્કૂલોમાં જવાનું અને એનો રિપોર્ટ જે આવે TV9 ઉપર મૂકવાનો, ત્યારે આ ડિબેટને રિવાઇન્ડ કરવાની પાછી. પેલા IAS ધવલ પટેલના શબ્દો યાદ છે તમને? ચાલો કોઈના ચાલો શબ્દો શિક્ષણ જવા દો નીતિ- સાહેબ. નવી શિક્ષણ નીતિ વિશે ક્યારે ટિપ્પણી કરીએ ને સમજી ત્યારે ગયા. નવી ના, ના, શિક્ષણ સમજી ગયા. નીતિના હું તો અમલ ખાલી ઉપર બેઝ ખાસ બનાવું છું. જોઈએ. બેઝ એ વાતનો એક છે એવી કે જો બની જેની ચર્ચા નવી નીતિ કરીએ ને, અમલમાં મૂકવી હોય તો ત્યારે કંઈક end સુધારા result કરવા અગત્યનું પડશે સાહેબ. ગુજરાતને. હા, બોલો અજયભાઈ. હું એમ કહેવા માંગુ છું કે હું નવી શિક્ષણ નીતિ જે છે એને આવકારું છું. જી. એની નીતિ અને નિયત સારી છે એ પણ કહું છું. બિલકુલ. એમાં એક્સેસ ટુ એજ્યુકેશન જે છે, ક્વોલિટી એજ્યુકેશન છે, યુનિવર્સલાઇઝેશનની વાત છે, એ બધી જ વાત સારી છે. પ્રી સ્કૂલનું જે મોડલ છે, પ્રાઇમરી સ્કૂલની જે વાત છે, એમાં ફ્લેક્સિબિલિટી જે છે કે ભાઈ તમે કોલેજના પહેલા વર્ષમાં હો તો સર્ટિફિકેટ, બીજા વર્ષમાં ડિપ્લોમા, ત્રીજા વર્ષમાં ડિગ્રી, ચોથા વર્ષમાં ઓનર્સ, આ બધી જ વસ્તુઓ સારી છે. પણ જ્યારે અમલીકરણની વાત આવે છે ત્યારે તમે જુઓ કે જે શિક્ષણનું, હું તમને ગુજરાત યુનિવર્સિટીનું ઉદાહરણ આપું. આપણા મનીષભાઈ બેઠા છે, ત્યાં એક એવા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે કે જેની અંડરમાં એક સ્ટુડન્ટ જ નથી. હવે એક ખર્ચો જે છે, એક હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ જેને સિન્ડિકેટ મેમ્બર તમે બનાવીને બેઠા છો, અને નીચે એક પણ વિદ્યાર્થી નથી. એક પણ વિદ્યાર્થીનું જવાબદારીપૂર્વક તમે કહો તો નામ ટીવી ડિબેટમાં આપવા તૈયાર છું. અને એની સામે હું તમને એવી સેંકડો સ્કૂલ બતાવું કે જ્યાં પ્રોફેસર્સ નથી, લેક્ચરર્સ નથી, ટીચર્સ નથી, વિષયના નિષ્ણાતો નથી. એનો અર્થ કે ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશનની વાત જે માનનીય વડાપ્રધાન કરે છે એ ખરેખર થતું નથી, એ હકીકત છે. મારો કહેવાનો મુદ્દો એ છે કે શિક્ષણ નીતિ સારી છે, એના હેતુ સારા છે, એના ઓબ્જેક્ટિવ સારા છે, પણ ગ્રાઉન્ડ પર જેનું અમલીકરણ થઈ રહ્યું છે એમાં ઘણું બધું સુધારા વધારા કરવાની જરૂર છે. અને 100% કોઈ પણ પોલિસીનું અમલીકરણ થતું નથી, પણ એ દિશામાં પ્રયાસ થાય એ બહુ ઈચ્છનીય છે. એટલું જ મારું કહેવું છે. એનો પ્રયાસ માટે શું કરશો હવે?
પ્રયાસ માટે જ આજની ચર્ચા છે. આજનું જી. માન્ય પ્રધાનમંત્રીશ્રીનું જે ભાષણ છે એમાંથી જે ઉભરીને આવતા બે શબ્દો છે ને એ ભાર વિનાનું ભણતર અને ટેકનોલોજી સાથે પ્રાચીન વિજ્ઞાનને પણ અમલમાં લાવવું. જી. આ પ્રકારે બનેલી નવા શિક્ષણ નીતિ ચોક્કસપણે આ દેશને પરમ વૈભવના શિખર ઉપર લઈ જશે અને એમાં આપણા બધાનો ફાળો હોવો જોઈએ. એમાં પાર્ટીની આપણે ચર્ચાઓ કરીશું ને તો ક્યાંક પાછળ રહી જશું. કોઈ પણ દેશના વિકાસમાં શિક્ષણનો ફાળો સૌથી અગત્યનો હોય છે. જી. વિશ્વના બધા દેશો પોતપોતાની સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ આપે છે. તો આપણી પાસે કેટલી બધી ભાષાઓ, અનેકતામાં એકતા આપણે જ્યારે વાત બિલકુલ, કરીએ બિલકુલ. છીએ, કેટલી બધી ભાષાઓ છે. તો એ બધી ભાષાઓમાં જ્યારે શિક્ષણ મળશે ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલું કૌશલ્ય ઉછળીને બહાર આવશે અને એ આ દેશના વિકાસમાં સહભાગી પણ બનશે. કેટલો ખર્ચો ગુજરાત વિદ્યાર્થીઓ પાછળ કરે છે, શાળા પાછળ કરે છે, આપણે આ વિશે જાણકારી મેળવીશું, પણ તે પહેલા સમય થઈ ગયો છે એક બ્રેકનો. વિરામ પછી હવે જોઈશું કે આખરે શિક્ષણ માટેના ખર્ચમાં ગુજરાત રાજ્ય ક્યાં છે. અલગ અલગ રાજ્યોની સરખામણી ચોક્કસ કરવાનું મન થશે. આખા રાજ્યમાં શિક્ષણ પાછળ ખર્ચમાં ગુજરાતનો 20મો ક્રમાંક આવે છે. આ ચિંતાનો વિષય ચોક્કસ છે. ગુજરાત કુલ બજેટનો માત્ર 12.7% હિસ્સો જ શિક્ષણ પાછળ એજ્યુકેશન માટે ખર્ચ કરે છે. દિલ્હી 20.5% સાથે ખર્ચમાં અવ્વલ ક્રમાંક પર છે. દિલ્હી રાજ્ય દેશના તમામ રાજ્યોમાં શિક્ષણ પાછળ ખર્ચની સરેરાશ ટકાવારી જોવા જઈએ તો તે 13.6ની નીકળે છે, જેના કરતાં પણ ગુજરાત ઓછો ખર્ચ કરે છે. ગુજરાતમાં સરેરાશ ટકાવારી કરતાં પણ ઓછો ખર્ચ એજ્યુકેશન પાછળ થઈ રહ્યો છે અને માટે સવાલ ચોક્કસ છે કે નવી એજ્યુકેશન પોલિસી છે તે અમલમાં મુકાશે કેવી રીતે. તો અંદાજપત્રના જે આંકડાઓ સામે આવ્યા હતા તેમાં પણ હકીકત સામે આવી છે કે ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબ ઓછો ખર્ચ થઈ રહ્યો છે. હિરેનભાઈ, હવે આ આંકડા તો ઓફિશિયલ છે, હવે આમાં તમે શું નકાર કરશો એમ કહો? શું નકાર કરીશ એવું તમે જે ધારણા કરી લીધી ને એ તો આખા દેશની સમસ્યા છે, પણ છતાં મારે તમારા પ્રશ્નનો જવાબ આપવાનો છે. એટલે એ પ્રાથમિકતા ઉપર જઈએ તો જ્યારે ટકાવારી મુજબ આપણે નક્કી કરીએ ને ત્યારે શિક્ષણ પાછળ કેટલો ખર્ચ જી એ શબ્દ વાપરી ત્યારે એના ઉપર સ્પેસિફિક લેવું પડે ને એને અંડરલાઈન કરીને બોલ્ડ પણ કરવું પડે. જી. તો દિલ્હીની જ્યારે તમે વાત કરતા હતા ને કે એ કદાચ દેશમાં સૌ પ્રથમ છે અને 20% ખર્ચો છે, જી. પણ એ 20% ખર્ચામાંથી સાહેબ તમને કદાચ આ આંકડો તમારી પાસે હજુ નહીં આવ્યો જી. હોય, પણ ઓફિશિયલ રિપોર્ટ આપને હું મોકલી આપીશ. એમાંથી 20%ના ખાસ કરીને 9.2% છે ને એ માત્ર ને માત્ર જાહેરાતમાં વપરાય છે. અને એ જાહેરાતો માત્ર નેતાઓની કરવામાં કે અમે શિક્ષણ કેવું સારું કરીએ હવે છીએ. 12% ની બાકી વાત શિક્ષણનું મોડેલ કેવું છે ને હા. એ તો લોકો સમક્ષ હવે સ્પષ્ટ છે. થોડું ગૂગલ ઉપર જઈને અથવા હવે ગુજરાતમાં યુટ્યુબમાં 12% ની વાત જોઈએ તો એ કરીએ. શિક્ષણની કેવી વાત સ્થિતિ છે એ જી. ખબર પડે. જી. હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સ્પેસિફિક શિક્ષણ ઉપર જ ખર્ચ થાય છે. માત્ર ને માત્ર શિક્ષણ ઉપર પૂરેપૂરો ખર્ચ થાય છે. બિલકુલ. આનું કારણ એ છે કે અહીંયા આપણી પાસે એસ્ટાબ્લિશમેન્ટ છે એ ઘણા વર્ષોથી છે. આપણે કેટલીક શાળાઓ બિસ્માર હોવાનું આપણે જોયું છે અને એવું જી. હોય છે તો ત્યારે એ શાળાઓને મરામત કરવાનું કામ આપણે કરવું પડે છે. નવી શાળાઓ ઊભી કરવાની જરૂરિયાત આપણી પાસે નથી હોતી. આપણે જાહેરાતો કરવામાં નથી માનતા એ બાબતની. જાહેરાતો જ્યારે માત્ર ને માત્ર કોઈ શિક્ષણમાં નવો ફેરફાર આવે ત્યારે જ કરવામાં આવે છે. નેતાઓના પ્રસિદ્ધિ માટે શિક્ષણનો દુરુપયોગ નથી કરવામાં આવતો. એટલે અહીંયા આપણે એટલા મોટા બજેટની ઓકે, જરૂર નથી પડતી. મનીષભાઈ બોલો, કંઈક બોલવા માંગે છે. મનીષભાઈ બોલો આપ. હવે આમાં તો કંઈ વાતની નહીં, પણ એક બે ત્રણ વસ્તુ મારે જે કેવી છે. જી ધારો કે આપણે સરસ મજાની વાત આપણા માનનીય આપણા ભાઈ શ્રી શું કહેવાય આપણા અજયભાઈએ કીધી. જી. અજયભાઈએ જે વાત કરી ને એ વાતની સૌથી ચિંતાજનક વાત જો આપણી માટે કોઈ હોય ને તો એ આપણી માટે છે એ નવી શિક્ષણ નીતિમાં જેને નવી કહો છો ને એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. હું વારંવાર ભારપૂર્વક કહું આ નેશનલ એજ્યુકેશન પોલિસી છે અને આ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં ખુદ જેનો આધાર લઈને જ્ઞાન સહાયક યોજના લાવ્યા ને ભાઈ, એ યોજનાની સંપૂર્ણ વિરુદ્ધમાં છે. એ સરકાર કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવે છે. હકીકતમાં એમાં સ્પષ્ટ લખ્યું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કે શિક્ષક રેગ્યુલર હોવો જોઈએ અને પરમેનન્ટ હોવો જી. જોઈએ. અમે ભણતા હતા ત્યારે શિક્ષણમાં ઉદ્યોગ ભણાવાતો હતો. આ ભાજપની ભ્રષ્ટ સરકારે શિક્ષણને ઉદ્યોગ બનાવી દીધો છે. પ્રવાસી શિક્ષક અમે ભણતા હતા ત્યારે અમને પ્રવાસ શિક્ષણમાં આવતો હતો. આ પ્રવાસી શિક્ષક નામનું તૂત કોઈ લાવ્યું હોય. પણ મનીષભાઈ, હવે નવી શિક્ષણ પોલિસીની થોડીક વાત કરીએ ભૂતકાળ કરતા કે હવે સુધારા ક્યાં જરૂર છે. ના, ના, ગુજરાતમાં ક્યાં અડચણ થશે એમ. શાળાઓ એક શિક્ષકથી ચાલે. મનીષભાઈ, પહેલા અરે સ્પષ્ટ પૂર્વ થઈ જાઓ કચ્છની મારા અંદર મિત્ર. આપણા જી. રાજ્યના એકવાર તમે સંબંધી clear થઈ અધિકારી જાઓ ગૌરવ કે exact કેવું છે. પટેલે અંબાજી છોટા ઉદેપુરની શું દશા કીધી એવું અંબાજીથી ઉમરગામ સુધી આ પૂર્વ પટ્ટીમાં છે શિક્ષણની દશા. અને વાત કરી આપણે બહુ વિરોધ સરસ કરવો છે, ઓકે. પણ શેનો કરવો છે ને કેવી રીતે કરવો છે એ નથી ખબર. પ્રોબ્લેમ ક્યાં છે મનીષભાઈ? ઇસ્યુ આટલો જ છે ખાલી કે તમારે વિરોધ કરવો છે, ક્યાં કરવો છે, શેનો કરવો છે એ નથી ખબર. પેલા સત્યદેવ ડ્રાઇવિંગ છે તમારું. ગુજરાતની બેફામ.
પ્રજા માત્ર બોલે સાડા રાખવાનું, 6 કરોડ ખાલી જનતા રાજનીતિ સાથે કરવી, વિશ્વાસઘાત શિક્ષણમાં કર્યો કોઈ હોય દિવસ કોઈએ, પ્રકારનું તો કોઈ આ પણ ભાજપની રચનાત્મક ભ્રષ્ટ સૂચન નહીં સરકારે કરવાનું. કર્યો છે. આ એનાથી પ્રકારની જે આગળ માનસિકતા છે, એના NEP ની કારણે અંદર શું શિક્ષણની સ્થિતિ કીધું તમે જે કે તળિયે તમે લાવ્યા અમે હતા, શિક્ષણ લાવશું. એને ઘણી બધી આપણે સાંભળો ઉપર તમે. લાવ્યા છે ને, આ ઓકે, નવી ઓકે, શિક્ષણ ઓકે, નીતિ ઓકે. છે. થોડો સમયનો અને અભાવ એ છે. નવી શિક્ષણ નીતિ છે, એ રાષ્ટ્રીય છે, એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જ કહેવાય. એમાં એવી સ્પષ્ટતાની જરૂર નથી. તમારા એ સ્ટેટમેન્ટથી કંઈ ફરક નથી પડતો. અજયભાઈ છેલ્લી કમેન્ટ આપણી પાસે લઈ લો. ઓકે, ઓકે, ઓકે. અજયભાઈ જેવી વાત આક્ષેપો, આરોપો કરીને ચાલતા રહેશે, પરંતુ 10% ગુજરાતનું નીકળ્યા શિક્ષણ સાહેબ, અમે સુધરવું નોંધ જોઈએ. કરી લીધા. અજયભાઈ શું કહેશો? એ સૂચનનું નીકળ્યા ઓકે. અજયભાઈની વાતમાંથી. વાતો કરો. બોલો, અજયભાઈ, બોલો આપ. કહેવાતા. બહુ મહત્વની જી 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 હા હા, બોલો. ચિરાગ સૌથી મહત્વની વાત એ છે કે હ્યુમન ડેવલપમેન્ટ જો જીડીપી ની દ્રષ્ટિએ ગુજરાત ટોપ 5 માં આવે છે. જી. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ગુજરાત જે છે નંબર 1 ની પોઝિશન પર આવે જી. છે. પણ જ્યારે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ની વાત આવે છે તો ગુજરાત 15 થી 20 માં ક્રમે આવે છે અને બિલકુલ. એનો અર્થ એ છે કે સ્કૂલમાં ડ્રોપ આઉટ ની સંખ્યા જે છે એ બીજા રાજ્યો કરતા વધારે છે. જી. સાક્ષરતા અભિયાનમાં તમે જુઓ તો આપણે ટોપ 10 માં નથી આવતા. કન્યા કેળવણીમાં આપણે પાછળ છે. આ 3 એરિયા એવા છે કે જેમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. આપણે પેથોલોજીસ્ટ પાસે જઈએ તો આપણને કમ્પ્લીટ એક રિપોર્ટ આપે છે તો આપણે ઇન્વેસ્ટમેન્ટમાં નંબર 1 છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નંબર 1 છે, જી. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં નંબર 1 છે, પણ એજ્યુકેશનમાં જે સુધારવાનું છે એ જાગ્યા ત્યાંથી સવાર. બિલકુલ. બાકી હકીકત એ છે કે તમે આદિવાસી વિસ્તાર પછી છોટાઉદેપુર કે રાજપીપળામાં જુઓ તો અમદાવાદમાં એજ્યુકેશન ટોપ ક્લાસનું છે, પણ જે પ્રાદેશિક આપણે પણ એના માટે અજયભાઈ એવું થાય કે સ્વીકારવું પડે કે અહીંયા અમે ઉણા ઉતર્યા છે. આ સ્વીકાર જો ભાવ આપે Exactly. તો પણ કદાચ સુધારો થઈ શકે તેમ છે. સ્વીકારીએ. ઓકે, ઓકે. Exactly. ટૂંકમાં જોવું રહેશે કે જેમ ગુજરાત બહુ અનેક પડી ક્ષેત્રોમાં ગયું નંબર 1 છે, પણ શું- એજ્યુકેશનમાં કેવી રીતે નંબર 1 થશે નવી એજ્યુકેશન પોલિસી મારફતે. અજયભાઈ આપનો, હિરણભાઈ આપનો અને મનીષભાઈ આપનો આભાર ચર્ચા બદલ. જોવું રહેશે કે હવે ગુજરાત એજ્યુકેશન લેવલે ક્યારે નંબર 1 ની પોઝિશન મેળવે છે. અમારી વિશેષ રજૂઆતમાં તેરવા આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9 ગુજરાતી. નમસ્કાર.